ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પોહા સાથે બનતા નવા નાસ્તાની રેસીપી. તો આ નાસ્તો સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે, જેને આપણે રેગ્યુલર પોહા, લોટ અને સિમ્પલ મસાલા સાથે ફક્ત 10થી 15 મિનિટમાં તૈયાર કરી દઈશું. સાથે નાસ્તો બનાવવામાં એટલો સહેલો છે કે આપણે તેને વણ્યા વગર ડાયરેક્ટ કઢાઈમાં બનાવશું અને તે બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર થશે. તો એક સરખા થેપલા અને ભાખરી ખાઈને કંટાળ્યા હોય તો એકવાર આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તેને ખાવાની મજા આવી જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તો બનાવવા મેં 1 વાટકી જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. તેને ચાયણામાં એડ કરી દઈએ અને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી પોહામાં રહેલો કચરો નીકળી જાય. હવે ધોવાયેલા પોહાને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે પોહાને સોફ્ટ કરવાના છે, તો તેમાં ફક્ત 2 મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને તેને થોડી વાર માટે રહેવા દઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને પોહાને જોઈએ તો બધું જ પાણી પોહામાં એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે તેને મસળી લઈએ. તો પોહાને મસળવાથી તે એકદમ સારી રીતે નાસ્તાના મિક્સરમાં ભળી જાય છે. તો પોહા મસળાઈને એકબીજા સાથે ભેગા થઈ ગયા છે. તો હવે નાસ્તાના બાઇન્ડિંગ માટે મેં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. તો જેને એકદમ સહેલું માપ 1 વાટકી પોહા સાથે આપણે 1 વાટકી જેટલો લોટ લીધેલો છે. હવે શાકભાજીમાં અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, તીખાશ માટે 2 થી 3 નંગ જેટલા તીખા લીલા મરચાં અને અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. સાથે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 પિંચ જેટલી હિંગ, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને પોહા સાથે મિક્સ કરી લઈએ. તો રેગ્યુલર મસાલા સાથે થોડી કસૂરી મેથી એડ કરવાથી નાસ્તાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે મિક્સરને ભેગું કરવાનું છે. તો બસ એમાં થોડું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો આ મિક્સરમાં આપણે પોહા એડ કરેલા છે, એટલે મિક્સરને ભેગું કરતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો આપણું મિક્સર ઢીલું થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મિક્સર ભેગું થઈને તેનો આ રીતનો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે ફક્ત 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે. તો નાસ્તા માટેનું આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. આ મિક્સરમાં આપણે પોહા એડ કરેલા છે, જેનાથી નાસ્તો ઠંડો થયા પછી પણ એકદમ સોફ્ટ લાગશે. સાથે બાઇન્ડિંગ માટે મેં 1 વાટકી પોહા સાથે 1 વાટકી જેટલો લોટ લીધેલો છે, જેમાં મેં ઘઉંનો લોટ અને ચણાના લોટનો ઉપયોગ કરેલો છે. આ નાસ્તાને જો તમે ડાયટ તરીકે લેતા હોય તો તમે ઘઉંના લોટની જગ્યાએ જુવારનો લોટ લઈ શકો છો. સાથે નાસ્તાના મિક્સરમાં મેં ડુંગળી અને કોથમીરના પાન જ એડ કરેલા છે. આ સિવાય તમે શાકભાજીમાં ગાજર કે પછી ખમણેલું કોબીજ પણ એડ કરી શકો છો. સાથે નાસ્તાના મિક્સરમાં આપણે બસ થોડું પાણી એડ કરીને તેને ભેગું કરી લેવાનું છે. અહીંયા મિક્સરને ભેગું કરતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું, નહીં તો મિક્સર ઢીલું થઈ જશે. તો મિક્સર સાથે ફટાફટ નાસ્તાને બનાવી લઈએ. હવે આપણે નાસ્તાના મિક્સરને જરા પણ રેસ્ટ નથી આપવાનો, નહીં તો આપણું મિક્સર ઢીલું થઈ જશે. તો તેમાંથી ફટાફટ નાસ્તો બનાવવા માટે થોડું મિક્સર હાથમાં લઈ લઈએ અને મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ. અને હવે તેને નાસ્તો બનાવવા માટે લઈ લઈએ. જ્યારે બીજા મિક્સરને આપણે ઢાંકી દેવાનું છે, જેથી તે ડ્રાય ન થાય. અને હવે વૈણા વગર નાસ્તાને ફટાફટ તૈયાર કરવા મેં નાની સાઇઝની કઢાઈ લીધેલી છે. તમે કોઈ પણ પેન લઈ શકો છો. તેમાં 1 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. હવે નાસ્તાના મિક્સરને કઢાઈના સેન્ટરમાં રાખી દઈએ. હવે મેં અહીંયા આંગળીઓને થોડી પાણીવાળી કરી દીધેલી છે. તેને નાસ્તાના મિક્સર ઉપર પ્રેસ કરતા જઈને તેને સ્પ્રેડ કરી દઈએ. ત્યાં આપણે નાસ્તાની થિકનેસ મીડિયમ રાખવાની છે. હવે સેન્ટરમાં એક કાણું કરી દઈએ, જેથી નાસ્તો અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય. હવે કઢાઈને ગેસ ઉપર રાખી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈએ અને ઢાંકીને નાસ્તાને કૂક કરી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને નાસ્તાને બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી ટેક્સચર સાથે આપણો નાસ્તો તૈયાર થયો છે. તેને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો આ નાસ્તાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાનો છે, એટલે તેને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને કુરકુરો થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને નાસ્તો બનાવવાની બીજી રીતમાં પાટલા ઉપર આ રીતની પ્લાસ્ટિકની શીટ કે પછી કોઈ પણ કોથળીને રાખી દઈએ. તેને તેલથી ગ્રીસ કરી દઈએ. હવે નાસ્તાના મિક્સરને સેન્ટરમાં રાખી દઈએ અને આંગળીઓને પાણીવાળી કરીને મિક્સરને સ્પ્રેડ કરી દઈએ. નાસ્તાને આપણે મીડિયમ થીક રાખવાનો છે, વધુ પડતો પતલો નથી કરવાનો. હવે સેન્ટરમાં આ રીતનો એક હોલ કરી દઈએ અને હવે તેને હાથમાં લઈ લઈએ અને કોથળીથી અલગ કરી લઈએ.
અને આ રીતના બધા જ નાસ્તાને ફટાફટ તૈયાર કરી લઈએ. હવે તેને શેકવા માટે ગરમ કઢાઈમાં 1 મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ. તેમાં નાસ્તાને રાખી દઈએ અને ઢાંકીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તેને ક્રિસ્પી કરી લઈએ. થોડી વાર પછી ઢાંકણ ખોલીને નાસ્તાને પલટાવી દઈએ અને બીજી બાજુથી પણ કૂક કરી લઈએ. તો 5 થી 7 મિનિટમાં નાસ્તો બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને કુરકુરો થઈ ગયો છે. તેને પ્લેટમાં કાઢી લઈએ અને હવે તૈયાર થયેલા ગરમા ગરમ નાસ્તાને ચટણી સાથે સર્વ કરી લઈએ. તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થયો છે. નાસ્તાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, જેથી તેની ઉપર એક ક્રિસ્પી ટેક્સચર તૈયાર થાય. તૈયાર થયેલા આ નાસ્તાને ચટણી અને દહીં સાથે ખાવાની મજા આવી જાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.